નમસ્કાર, હું છું પ્રોફેસર મહેશકુમાર મકવાણા અને આજે હું સાવરકુંડલા આવ્યો છું. સાવરકુંડલા એટલે નાવલી નદીના કાંઠે આવેલું એક સુંદર મજાનું રળિયામણું ગામ. સાવરકુંડલા નામ પડે એટલે સહજ આપણને જોગીદાસ ખુમાણની યાદ આવે, કારણ કે આ ગામ માટે જ જોગીદાસ ખુમાણે ભાવનગર નરેશ સામે એક સમયે ભારવટું ખેડેલું. પણ આજે હું જરા જુદા સંદર્ભે વાત કરવા આવ્યો છું. આજે હું નાવલી નદીના કાંઠે જ આપા લાખા જે સંત થઈ ગયા એમણે સ્થાપેલું, એમણે બનાવડાવેલું જે મંદિર છે, મંદિરની પાછળના ભાગમાં એમની જે સમાધિ છે એના દર્શન કરાવવા માટે હું ખાસ આજે હું સાવરકુંડલા આવેલો. આમ તો સાવરકુંડલામાં સાથે મારો જૂનો સંબંધ છે. હું 10 વર્ષનો હતો ત્યારથી સાવરકુંડલા આવતો જતો રહ્યો છું. ને આજે મારી સાથે છે પ્રોફેસર સેજલ દવે અને મારા મમ્મી છે. અને આપણે આપા લાખાનું આ ભવ્ય જે મંદિર છે, આ જોઈ શકો છો, એ ભવ્ય મંદિરના દર્શન કરીએ. હમણાં જ રિનોવેટ થયું છે. એમ કહેવાય છે કે અત્યાર સુધી આપા લાખાના વખતથી છેક અત્યાર સુધી આ મંદિર 3 વખત રિનોવેટ થઈ ચૂક્યું છે. આપણને દેખાય છે વિડીયોમાં રામજી છે, લક્ષ્મણજી છે, સીતાજી છે. એવું કહેવાય છે કે આપા લાખાએ એ સમયે લાકડાની મૂર્તિઓનું સ્થાપન કરેલું. રામ, લક્ષ્મણ અને સીતાજીનું લાકડાની મૂર્તિઓનું સ્થાપન કરેલું. આ અત્યારે રિનોવેશન થયું છે મંદિરનું. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. ખૂબ જાણીતા 1823માં ઈસવીસન 1823માં આપા લાખાનો જન્મ સૈયદના દુધાળ, ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો અને ઉના તાલુકાનું સૈયદના દુધાળા ગામ, અને ત્યાં કરશન ભગત અને કરમણમાં આ બંનેને ત્યાં આપા લાખાનો જન્મ થયો. અને પછી એ સમયે સાવરકુંડલા છે એ વણાટ કામ માટે ખૂબ જાણીતું નામ. ખૂબ સારો વ્યવસાય ચાલે કાપડ વણવાનો. ને આપા લાખા એટલે મેઘવાડ જ્ઞાતિમાં, એટલે સહજ વણકરીનું કામ કરતા. કાપડ વણતા, પાણકોરું વણતા, ધાબળા વણતા. એટલે કરશન ભગત અને કરમણમાં સાવરકુંડલા આવીને સ્થાયી થયા. અને એમના જે દીકરા છે, બાળપણથી જ આપા લાખા ભક્તિમય જીવન જીવે. અને એમના માતા પિતાને ચિંતા થવા લાગી કે આપણો જે આ દીકરો છે એ ક્યાંક ગિરનારની વાટ ન પકડી લે. એટલે એમના લગ્ન કરાવી દીધા. અને એમના લગ્ન અમરીબા સાથે એ સમયે કરાવી દીધા. અને અમરીબા સાથે કુટુંબ સંસાર ચાલે છે આપા લાખાનો. એક દીકરીનો જન્મ થાય છે. દીકરીનું નામ મંદે બાઈ રાખે છે. અને આ ઘર સંસાર આગળ વધે છે. ધીમે 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 એ કાપડ વણતા 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 જે કમાણી થાય છે એ કમાણીમાંથી, પોતાની કમાણીમાંથી એ સદાવ્રત ચલાવે છે. અને વચ્ચે આપણે આ એક રૂમ છે એ જોઈ લઈએ. અહીંયા આપા લાખાનો ઢોલિયો છે. આ એમની કરતાલો. આ આપા લાખા એમનો ફોટો એ સમયે. એટલે આપા લાખાનો ફોટો આપણે જોઈએ એટલે આપણને તરત સ્મૃતિએ ચડે આપા દાના, આપા જાદરા, આપા વિસામણ, આપા ગીગા. કારણ કે એમના સમકાલીન આપા દાના, આપા ગીગા, આપા જાદરા, આપા વિસામણ એમના સમકાલીન. અને એમ કહેવાય છે કે એમનું જે સદાવ્રત ચાલતું હતું આપા લાખાનું, તો એ વાત છેક વીરપુર પહોંચી. અને વીરપુરના જે સંત છે જલારામ બાપા, એ છેક અહીંયા સુધી આપા લાખાને મળવા આવેલા. અને જલારામ બાપા સાથે પણ મુલાકાત થઈ. અને ખૂબ જાણીતો એક કિસ્સો છે, એ મારે આજ તમને કહેવો છે કે એટલી બધી પ્રસિદ્ધિ થઈ આપા લાખાની કે એ સમયના ભાવનગરના રાજા, એ સમયે જે સાવરકુંડલા અત્યારે અમરેલી જિલ્લામાં આવે છે, એ સમયે સાવરકુંડલા છે એ ભાવનગર જિલ્લામાં આવતું. એટલે ભાવનગરના રાજા વખતસંગ બાપુ
અને એમને જાણ થઈ કે આપા લાખાની એટલી બધી પ્રસિદ્ધિ થઈ છે એટલે એ પરીક્ષા કરવા ગીગા દિવાન ગીગા ઓઝાને લઈને પરીક્ષા કરવા આવ્યા. અને નાનાભાઈ જેબલિયાનું પુસ્તક છે ઇતિહાસને ઉજળે પાને એ ભાગ 2માં આ કિસ્સો છે કે વખતસંગ બાપુ છે એ આવે છે એટલે અહીંયા તો બિચારા મેઘવાળ લોકોને એમ કે રાજા, ભાવનગરના રાજા અહીંયા આવે છે એટલે ઢોલ નગારા શરણાઈ ગીતો ઉત્સવ જેવો માહોલ થઈ જાય છે. પણ પછી ખબર પડે છે કે વખતસંગ બાપુ તો લાખા ભગતની પરીક્ષા લેવા આવે છે એટલે બધાય બિચારા ભયના માહોલ હેઠળ આવી જાય છે. ભયના માહોલ હેઠળ આપા લાખાના ઘરે વખતસંગ બાપુ આવે છે અને કહે છે, આપા લાખા એને બેસાડે છે, આપા લાખા એની આગતા સ્વાગતા કરાવે છે, ઢોલિયા ઉપર બેસાડે છે અને બાજુમાં હાથ જોડીને ઊભા રહી જાય છે. એટલે વખતસંગ બાપુ એમ પ્રશ્ન પૂછે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા છે, ભગત વાત સાચી છે? એટલે આપા લાખા મંદ મંદ હાસ્ય સાથે કહે છે કે વખતસંગ બાપુ એ વાત મને શંકા મને પણ હતી. લોકો એમ કહે છે કે લાખા ભગતને ભગવાન મળ્યા છે એવું મેં સાંભળ્યું છે. અત્યાર સુધી શંકા હતી પણ આજે પાક્કું થઈ ગયું કે મને ભગવાન મળ્યા છે. હા બાપુ મને ભગવાન મળ્યા છે. એટલે વખતસંગ બાપુ કહે છે કે એની ખાતરી શું? એટલે આપા લાખા કહે છે કે 18 ભાદરનો જો ધણી વણકર વાસમાં ભાવનગરથી છેક સાવરકુંડલા મને મળવા આવતો હોય તો એથી મોટો મારે બીજો કયો પુરાવો આપવો? આપા લાખાની આ શ્રદ્ધા, આ નિર્ભયપણું, આ વાકચાતુર્ય જોઈ એનાથી પ્રભાવિત થઈ અને વખતસંગ બાપુ એમને દરબારગઢમાં આવવાનું નિમંત્રણ આપે છે. આપા લાખાના એવા જીવનના કેટલા બધા પ્રસંગો છે એ જાણીતા છે, પણ સંત હોય એટલે એમના સાથે પરચામય એમનું જીવન હોય, જાણીતા હોય પરચા. એટલે છેલ્લે હું તમને એમની સમાધિના દર્શન કરાવું. આ એમનું સમાધિ મંદિર છે આપા લાખાનું. બરાબર એમણે જ બનાવડાવેલું આ શિખર બંધ ભવ્ય રામજી મંદિર, અને રામજી મંદિરની જ બરાબર પાછળના ભાગમાં આપા લાખાનું સમાધિ. 1893માં આપા લાખાએ સમાધિ લીધી. જાફરાબાદમાં પણ પરચો પૂરેલો ને એવી ઘણી બધી કથાઓ છે, પણ આ એમની સમાધિ, આપા લાખાની આ સમાધિ. અને અહીંયા પણ એમના અલગ અલગ વિવિધ પરચાઓ દર્શાવતા ફોટો છે. ભાવનગરના રાજાને પરચો, મરણ પામેલ ભરવાડ બાળકનો પરચો, મરેલ બળદને સાજો કીધો ને ફિરંગીને પરચો, અને જે લાખા બાપા છે એમને જલારામ બાપા મળવા આવેલા એ અહીંયા એમના પગલા છે. આ એમની સમાધિ છે. તો કેટલા બધા આવા સંતો થઈ ગયા કે જેની હજી સુધી આપણા સુધી વાત પહોંચી નથી. નાનાભાઈ જેબલિયા નાથાલાલ ગોહિલ છે, એમણે લખી છે, માહિતી આપી છે. અને નાનાભાઈ જેબલિયાએ ઇતિહાસનું ઉજળું પાનું ભાગ 2માં આમના પ્રસંગો આલેખા છે. ઉપરાંત મેઘ મહાત્મ્યમાં પણ આપા લાખા વિશે વાત થઈ છે. તો આજે આપણું સદભાગ્ય છે કે આ સંતની આ જગ્યાઓ આવી રીતે રિનોવેટ થાય છે. અને આપા લાખાને આજના દિવસે આપ સૌ તરફથી મારા કોટી કોટી વંદન. ધન્યવાદ.